वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपा थी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો અર્થાત કે દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતે આપણે દસમ સ્કંદની કથાની અંદર अध्याय 28 अंदर भगवान श्री कृष्णए नंदरायजी ने वरुण लोकमांथी छोड़ाव्या ते अने गोपीओ अने गोवाळोनी प्रार्थनाथी भगवान श्री कृष्णए एवोने पोताना मायाथी पर रहेला धामनी अंदर जे दिव्य स्वरूपे एवो विराजमान छे तेना दर्शन कराव्या ए कथा आपणे श्रवण करी गया। हवे आजथी आपणे श्रीमद भागवतना 29मा अध्याय थी 33 अध्याय पर्यंत जे रास पंचाध्यायीनुं वर्णन थयुं छे अर्थात के रास पंचाध्यायनी लीलाओ जे छे एनी कथानुं श्रवण करिए। भक्तो, श्रीमद भागवतनी अंदर आ रास पंचाध्यायी जे छे ए भागवतना प्राण छे। श्रीमद भागवतमांथी जो आ 5 अध्याय काढी नाखवामां आवे तो श्रीमद भागवतनो प्राण जे छे ने ए निकળી જાય એમ છે। કેટલાક अणसमजू लोको जे छे ए आ रास लीलानी उपर पण तर्क करता जोवा मळे छे, परंतु ए लोकोना तर्को जे छे आपणे अगाड़ी निवृत्त करशुं। परंतु सर्वप्रथम आ रास लीला करनारा कोण छे एने जाणवा जरूरी छे। भक्तो, आ रास लीला करनारा जे छे ए बीजा कोई नहीं परंतु साक्षात परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण छे। अने भगवान पोते गोपीओनी साथे आ रासलीला करता होवाथी रासलीलाना प्रारंभनी अंदर ज सुखदेवजी महाराज कहे छे कि भगवान पिता रात्रि सरोदत फूल मल्लिका विक्षरंतु मनश्चक्रे योग माया उपाश्रिता। शरूआतनी अंदर ज आ रासलीला करनारा कोण छे तो सुखदेवजी महाराज कहे छे कि साक्षात भगवान छे। श्री कृष्ण भगवान ए अवर नहीं, कोई मनुष्य नहीं कि कोई देवता नहीं, पण साक्षात ए जगत कारण तत्व छे। श्रीमद भगवद गीतानी अंदर अध्याय 15 श्लोक 18 अंदर भगवान श्री कृष्ण पोताने कहे छे यस्मात् क्षरमति तो अहम अक्षराद अपि चोत्तमः अतो अस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः। अर्थात कि हूँ
ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું એટલા માટે ધર્મશાસ્ત્રમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આમ ભગવાને પોતાના સ્વમુખે જ કહ્યું છે કે ભાઈ હું ક્ષરાક્ષરથી પર તત્વ છું અને ક્ષરાક્ષરથી પર તત્વ એ પુરુષોત્તમ હું સ્વયં છું એમ ભગવાન પોતાને કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજયઃ મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એટલે કે સર્વોપરી બીજું કોઈ નથી. દોરામાં મણકાની પેઠે આ બધું મારામાં પરોવાયેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાને કહે છે કે મારાથી પરતત્વ આ જગતની અંદર કોઈ છે નહીં. ને વેદો તો ત્યાં લગીને કહે છે કે ન તત્ સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે, કે ભગવાનની સમતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમથી અધિક પણ કોઈ નથી. ને એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહે છે. શ્રીમદ ભાગવતની અંદર 7મા સ્કંદના 15મા અધ્યાયના 75મા શ્લોકની અંદર નારદજી જે છે એ પોતે કહે છે, યુયમ નૃલોકે બટભૂરી ભાગા લોકમ પુનાના મુનયો અભિયંતી યેષામ ગુહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. અર્થાત કે હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે, કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરી મનુષ્ય રૂપે ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સગળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. અહીં પણ નારદજી સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ અવર નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકની અંદર શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ સાંભળી યુધિષ્ઠિર મહારાજના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. અહીં પણ સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને પરમ તત્વ તરીકે કહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 1મ અધ્યાયના 23મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરા. અર્થાત કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. અહીં પણ સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના 1મ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકની અંદર કહ્યું છે, એતે ચાંશ કલાપુંશ કૃષ્ણષ્ટુ ભગવાન સ્વયં. કે આ બધા બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે, મનુ આદિક તથા મરીચી આદિક જે પણ કોઈ છે એ ભગવાનના અંશ છે અને કલા અવતાર છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અને સર્વોપરી તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે.
ગરુડ પુરાણની અંદર 10મા અધ્યાયના 55મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતે કહે છે, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે વેદાત શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દેવઃ કેશવાત પરઃ. અર્થાત કે હું હાથ ઊંચો કરીને વારંવાર કહું છું કે વેદોથી કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી અને કેસી નામના દૈત્યને મારનારા કેશવ શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. અહીં પણ ભગવાન વેદવ્યાસજીએ ગરુડ પુરાણની અંદર કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણથી પરમ તત્વ કોઈ નથી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 16મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર ઉદ્ધવજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, ત્વમ બ્રહ્મ પરમમ સાક્ષાત અનાદ્યંતમ પાવૃતમ. અર્થાત કે હે પ્રભુ, તમે સાક્ષાત પરબ્રહ્મ છો, નથી તમારો કોઈ આદિ, નથી તમારો અંત. ઉદ્ધવજી જેવા પરમ ભાગવત પરમ જ્ઞાની પણ ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. મહાભારતના શાંતિ પર્વની અંદર 210મા અધ્યાયના 23મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, અનાદ્યમ તત્પરમ બ્રહ્મ ન દેવા નરષયો વિદુહુ એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. અર્થાત કે હે શ્રી કૃષ્ણ, તમે અનાદિ પરબ્રહ્મ અને બધાથી પર છો. તમોને ન તો દેવતાઓ જાણે છે ન ઋષિઓ, તમોને તો એકમાત્ર પરમ ભાગવત સંતો જે છે તે જ જાણે છે. તમો પોતે જગત પાલક નારાયણ જ છો. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ જે છે સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. મહાભારતના શાંતિ પર્વના 207મા અધ્યાયના 41મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, એસ ભૂતપતિ તાત સ્વધ્યક્ષશ્ચ તથોચ્યતે. તાત કુંતીનંદન, આ ભગવાન શ્રી કૃષ્ણ જ ભૂતનાથ છે અને બધાના અધ્યક્ષ છે, અર્થાત કે નિયંતા કહેવાય છે. અહીં પણ ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને જગત કારણ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 70મા અધ્યાયના 5મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, કૃષિર્ભુવાચક શબ્દોણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કે કૃષ ભૂ સત્તા સત્યતા પરમેશ્વરના સત્યત્વ ગુણને કહે છે અને અણ આનંદને કહે છે. તે બંને ભાવોની એકતા કૃષ્ણ તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. ભીષ્મ પર્વની અંદર જે ગીતા આવેલી છે, ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનને કહે છે, અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ હું છું. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી.
આમ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પોતાના સ્વમુખે પોતાની સર્વોપરિતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. મહાભારતના સભા પર્વની અંદર 38મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કહ્યું છે, કૃષ્ણ એવ હિ લોકાનામ ઉત્પત્તિરાપિચાવ્યયઃ કૃષ્ણસ્ય હિ કૃતે ભૂતમ ઇદમ વિશ્વમ ચરાચરમ. અર્થાત શ્રી કૃષ્ણ એ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્થાન છે. શ્રી કૃષ્ણને માટે જ આ સ્થાવર જંગમ થયું છે. આ ઉપરાંત વેદ ભગવાન જે છે એ પોતે પણ ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા અને જગત કારણતા પ્રતિપાદન કરતા પોતે કહે છે, કતમઃ પરમો દેવઃ કુતો મૃત્યુર બિભેતિ કેનેદમ વિશ્વમ સંચરતીતિ તદુ હોવાચ બ્રહ્મણઃ કૃષ્ણો વૈ પરમમ દૈવતમ. અથર્વવેદ ગોપાલ તાપનીય ઉપનિષદ પહેલો મંત્ર. અર્થાત કે બ્રાહ્મણે પૂછ્યું, સર્વશ્રેષ્ઠ દેવ કોણ છે? કાળ કોનાથી ભય પામે છે? કોના આધારે આ વિશ્વ ચાલે છે? ત્યારે તેઓને કહેવામાં આવ્યું, શ્રી કૃષ્ણ જે છે તે જ પરમ દૈવત છે. શ્રી કૃષ્ણથી પરમ બીજો કોઈ દેવ છે જ નહીં. આ પ્રમાણે વેદ અને પુરાણ શાસ્ત્ર એક સ્વરે ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગઢડા મધ્યના 39મા વચનામૃતમાં કહે છે કે એ વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સર્વોપરી છે. અર્થાત કે સર્વથી ઉપરી કોઈ તત્વ હોય તો એ કોણ છે? તો એ શ્રી કૃષ્ણ જ છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ 107મા શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ નિરૂપણ કરતા થકા પોતે લખે છે કે હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈશો અશો સર્વ કર્મ ફલપ્રદઃ. અને તે ઈશ્વર તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે. તે સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફળ આપનારા છે એમ ઈશ્વરને જાણવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 107મા શ્લોકની અંદર ઈશ્વરનું લક્ષણ કરેલું છે. પણ એ ઈશ્વર કયા એ નથી કહ્યું, પરંતુ 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એ ઈશ્વરને પ્રતિપાદન કરતા થકા પોતે કહે છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વા આવિર્ભાવ કારણમ. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આમ કહી ભગવાન સ્વામિનારાયણે પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 159ની અંદર 63મી ચોપાઈની અંદર કહે છે, કહીએ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ રે વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે. અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત પુરુષોત્તમ છે, એને જ વાસુદેવ કહેવાય છે અને વિષ્ણુ કહેવાય છે અને એ જ પરબ્રહ્મ તત્વ છે. અદ્વૈત જગતના પ્રકાંડ પંડિત એવા મધુસૂદન સરસ્વતી પોતાની ગીતાની ટીકાની અંદર અધ્યાય 13ની ટીકાની અંદર પ્રારંભની અંદર જ પોતે કહી રહ્યા છે, કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. અર્થાત કે શ્રી કૃષ્ણથી પર કોઈ તત્વ હોય તો તેને હું જાણતો નથી. આ મધુસૂદન સરસ્વતી અદ્વૈત મતના પ્રકાંડ વિદ્વાન છે અને એ વ્યક્તિ શ્રુતિ વિરુદ્ધ કપોળ કલ્પિત નિર્વિશેષ બ્રહ્મ તત્વને ચરમ તત્વ કહે છે.
પરંતુ જ્યારે ગીતાની ટીકા લખવા માટે બેઠા ત્યારે તેઓ આ પ્રમાણે લખે છે, કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કે શ્રી કૃષ્ણથી પર તત્વ હું એ બીજા કોઈને જાણતો જ નથી. આ પ્રમાણે મધુસૂદન સરસ્વતી જેવા જે છે, જે અદ્વૈત જગતના પ્રકાંડ વિદ્વાન હતા, તેઓએ પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર બ્રહ્માજી જે છે પોતે કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ છે. વાસ્તવમાં તેમનું અહો ભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુહૃદ છો. બ્રહ્માજી બ્રહ્મવેત્તાઓની અંદર સર્વોત્તમ છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર 73મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજી પ્રત્યે પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. એની અંદર બ્રહ્મવેત્તાઓની અંદર સર્વોત્તમ કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મવેત્તાઓની અંદર બ્રહ્માજી જે છે એ રૂપે હું સ્વયં જ રહ્યો છું. એટલે બ્રહ્મવેત્તાઓની અંદર જે સર્વોત્તમ છે એવા બ્રહ્માજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ કોઈ અવર તત્વ નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર 16મા પૂરના 39મા તરંગના 12મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે. અર્થાત કે આ બે અવતારો જે છે એ સર્વોપરી તત્વ છે. રામ અને કૃષ્ણ કોઈ ભિન્ન નથી, એ બંને એક જ છે. કારણ કે આ વાતનો ખુલાસો જે છે એ નારદ પુરાણની અંદર કરવામાં આવેલો છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે, રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ના ચાણો માત્રમ ભિન્નાની તથાપ્યસ્માત વિમોહસી. અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપોથી છે તે સર્વદા પરિપૂર્ણ છે ને તે રૂપોમાં અણુ માત્ર ભિન્નતા નથી, તથાપી ભિન્ન હોય એમ અમને મોહ પમાડો છો. અર્થાત કે બંને એક જ તત્વ છે અને એ તત્વ જે છે એ જ સર્વોપરી તત્વ છે, બીજું કોઈ તત્વ નથી. વિષ્ણુ પુરાણની અંદર 5મા અંશના 3જા અધ્યાયના 13મા શ્લોકની અંદર દેવકીજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બોલ્યા કે બધાના આધારભૂત તમારા આ ચતુર્ભુજ રૂપને સમેટી લો. આ રાક્ષસ કંસ તમારા આ અવતારને જાણી ન લે. અહીં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે બધાના આધારભૂત. ઉપસંહાર સર્વાત્મન રૂપમેતત ચતુર્ભુજમ જાનાતુ માક્ષતારમ તે કંસો અયમ દીતિ જન્મજ. અહીં પણ દેવકીજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે આ રાસ ક્રીડા જે છે એ કરી રહ્યા છે. કોઈ વ્યક્તિને સામાન્ય રીતે એવો સંશય થાય કે ઉપનિષદની અંદર, અર્થાત કે છાંડોગ્ય ઉપનિષદની અંદર સ્વયં વેદ ભગવાન એમ કહે છે કે આત્મક્રીડા, આત્મમૈથુન, આત્મરતિ, એ ભગવાન જે છે એ કેવલ પોતાના આત્માની સાથે જ ક્રીડા કરે છે, પોતાના આત્માની સાથે જ મૈથુન કરે છે અને પોતાના આત્માની સાથે જ રતિ કરે છે. એને ઇતર કોઈ પણ વસ્તુની જરૂર નથી. એ પોતાના આત્માનંદથી જ તૃપ્ત છે. એ શ આનંદમય બ્રહ્મ, કે બ્રહ્મ તત્વ જે છે એ આનંદમય છે. તો એમણે આ રાસ ક્રીડા કરવાની જરૂર શા માટે ઊભી થઈ? કોઈ પણ વ્યક્તિને સ્વાભાવિક રીતે આ સંશય થાય કે એ ભગવાન જે છે એ આનંદમય છે,
પોતાના આત્માની સાથે એ એટલા બધા જોડાયેલા છે, પોતાના આત્માનંદથી એ એટલા બધા તૃપ્ત છે કે એણે ઇતર કોઈ પણ આનંદ મેળવવાની જરૂર નથી. તો એમણે આ રાસક્રીડા શા માટે કરી? તો એનો પણ ઉત્તર જે છે ભક્તો શાસ્ત્રોની અંદર અપાયો છે. જેમ કે શ્રીમદ ભાગવતની ટીકાઓની અંદર જે ટીકા પ્રામાણિક તરીકે મુકાઈ છે એવી શ્રીધર સ્વામીની ટીકા જે છે, ભાવાર્થ દીપિકા ટીકા, એ ટીકાની અંદર રાસલીલાની શરૂઆતની અંદર જ શ્રીધર સ્વામી જે છે એ એક બહુ સુંદર શ્લોક લખે છે. શ્રીધર સ્વામી પોતે કહે છે, બ્રહ્માદિદય સંવૃદ્ધ દર્પ કંદર્પ દર્પદા જયતિ શ્રી પતિર ગોપી રાસ મંડલ મંડન. અર્થાત કે બ્રહ્માદિ દેવતાઓને જીતી લીધા બાદ ગર્વથી અતિ દ્રપ્ત થયેલા કામદેવના ઘમંડને ચૂર્ણ કરવાવાળા ગોપીઓની રાસ મંડળીના અલંકાર લક્ષ્મીપતિ ભગવાનનો સદૈવ જય થાવ. કહેવાનું તાત્પર્ય અહીં શ્રીધર સ્વામીનું એવું છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓની ઉપર કામદેવે વિજય પ્રાપ્ત કરેલો હતો. બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતી દેવીને જોઈને મોહિત થઈ ગયા. આ વાત શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર છે. તે જ પ્રમાણે ભગવાન ભોળાનાથ ભગવાનનું મોહિની રૂપ જોઈને મોહિત થઈ ગયા અને પોતે અચ્યુત હતા તે ચ્યુત થઈ ગયા. આ વાત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર લખેલી છે. આ ઉપરાંત ચંદ્રદેવ પોતાની ગુરુ પત્ની એવી તારાની અંદર મોહિત થઈ ગયા. ઇન્દ્રદેવની તો વાત જ કરવાની નથી આપણે. તો આ બધા દેવતાઓ જે છે એ અનંગના બાણને સહન ન કરી શક્યા અને પોતાના ધૈર્યથી એ લોકો ચ્યુત થઈ ગયા. ઋષિઓની અંદર પણ વિશ્વામિત્ર ઋષિ છે, કંડુ ઋષિ છે, એ પણ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થઈ ગયા અને દરેકની ઉપર વિજય પ્રાપ્ત કરીને કામદેવ જે છે એ અતિશય ગર્વિત થઈ જાય છે અને ગર્વિત થઈને એ જગતની અંદર પોતાની સર્વોપરિતા સ્થાપન કરવા માટે તૈયાર થઈ જાય કે મારાથી પરત કોઈ છે જ નહીં. તો એવા એક કામદેવને ભગવાન જે છે લલકારે છે. આ બાબતનો ખુલાસો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 72મા વચનામૃતની અંદર પોતે કહે છે કે કામદેવે બ્રહ્માદિક દેવતાઓને જીતીને પોતાને વશ કર્યા. તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠ્યની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડિયાનો સામાન મોરથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ હોય તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દો સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે.
એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેથે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજા કોઈમાં હોય નહીં. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરે છે કે ભગવાને ગોપીઓની સાથે જે રાસ ક્રીડા કરી એની અંદર કેવલ ને કેવલ ભગવાન કામદેવના ગર્વને જ ઉતારતા હતા. અર્થાત કે કામદેવનો ગર્વ ઉતારવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરેલી હતી. આ પ્રમાણે શ્રીધર સ્વામી અને ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા. અને આ જ વાતને બીજા ભાગવતના ટીકાકારોએ પણ માન્ય કરેલી છે. અર્થાત કે ભગવાનની જે આ રાસ ક્રીડા જે છે એ કામ વિજયની લીલા છે, બીજી કોઈ લીલા નથી. એ ભગવાન પોતે પોતાના આત્માનંદથી જ તૃપ્ત છે. એને ઇતર કોઈ આનંદની જરૂર નથી. એ પોતાના આત્માથી એટલા તૃપ્ત છે કે એને જગતના પંચ વિષયની કોઈ જરૂર નથી. પરંતુ કામદેવનો ગર્વ ઉતારવા માટે ભગવાન આ લીલા જે છે એ કરે છે. આમ જોવા જઈએ તો કૃષ્ણ અવતાર પહેલા પણ ભગવાન નરનારાયણ દેવે કામદેવનો ગર્વ જે છે એ ઉતારેલો જ હતો. શ્રીમદ ભાગવતની અંદર તમે જોજો, એકાદશ સ્કંધની અંદર નરનારાયણ દેવનું આખ્યાન આવે છે. નરનારાયણ દેવ જેમનું પ્રાગટ્ય આદિ સતયુગની અંદર બ્રહ્માજીના પુત્ર ધર્મ અને દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિ દેવી થકી થયું હતું. અને એવો પ્રગટ થઈને મનુષ્ય માત્રના કલ્યાણને અર્થે ગંધમાદન પર્વતની ઉપર તપસ્યા કરવા માટે જાય છે. હજારો વર્ષો પર્યંત ઘોર તપસ્યાની અંદર આરૂઢ રહે છે. એટલે ઇન્દ્રદેવને શંકા થાય છે કે કદાચ આ બંને યુવકો જે છે એ મારું ઇન્દ્રાસન પડાવી ન લે. ઇન્દ્રદેવને હજુ ખબર નથી કે આ નર અને નારાયણ કોણ છે. એટલે એ વસંત ઋતુની સાથે કામદેવને ગંધમાદન પર્વત પર મોકલે છે અને કહે છે કે તમારે આ બંને યુવકો જે છે તેની તપસ્યા ભંગ કરવાની છે. કામદેવ નરનારાયણ ઋષિની પાસે આવે છે અને નરનારાયણ ઋષિની ઉપર પોતાના પુષ્પના ધનુષના 5 બાણ વારા પરથી ફેંકે છે. પરંતુ નરનારાયણ દેવના અંતકરણની અંદર એક શોભ ઉત્પન્ન કરી શકતો નથી. અંતે કામદેવ જે છે એ ભગવાન નરનારાયણ દેવના ચરણમાં પડી જાય છે. એને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ યુવકો નથી, પરંતુ આ સંપૂર્ણ જગતના કારણ એવા પરબ્રહ્મ પરમાત્મા છે. પોતાના અપરાધ બદલ કામદેવ ભગવાન નરનારાયણ દેવની ક્ષમા માગે છે. ત્યારે નરનારાયણ દેવ જે છે એ પોતાની જંગામાંથી અર્થાત કે ઉરુમાંથી કોટી કોટી કન્યાઓ જે છે એ પ્રગટ કરે છે અને કામદેવને કહે છે કે આમાંથી એક કન્યા જે છે એ તમે લઈ જાઓ અને ઇન્દ્રદેવને ભેટ આપો. કામદેવે જોયું કે આ બધી જ જે કન્યાઓ જે છે એ તો મને મોહિત કરી નાખે છે, એવી આ કન્યા છે. આ કન્યાની તુલના કરી શકે એવી એક પણ કન્યા જે છે એ સ્વર્ગની અંદર નથી. તો એક કન્યાઓમાંથી એક કન્યા જે છે એને કામદેવ ગ્રહણ કરે છે, જેનું નામ હતું ઉર્વશી, અને એ લઈ જઈ ઇન્દ્રદેવને કામદેવ ભેટ કરે છે. ઇન્દ્રદેવ ત્યારબાદ નરનારાયણ દેવની પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા યાચના કરે છે. એટલે નરનારાયણ અવતારની અંદર પણ ભગવાન
નરનારાયણ દેવે કામદેવનો ગર્વ ઉતારેલો હતો. ત્યારબાદ રામા અવતાર આવ્યો. રામા અવતારની અંદર તો ભગવાન શ્રી રામના હાથની અંદર ધનુષ અને બાણ અખંડ રહેતા હતા. ધનુષ અને બાણ જે છે એ વિવેક અને વૈરાગ્યનું પ્રતીક છે. ભગવાન પોતે વિવેક અને વૈરાગ્ય ધારણ કરતા હતા, એટલે કામદેવની તો દાળ ત્યાં ઉપજેલી જ ન હતી. જ્યાં શૂર્પણખા જેવી રૂપનો અંબાર શ્રી રામના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આવે છે, છતાં પણ ભગવાન શ્રી રામનું મન જે છે એ આકર્ષિત થતું નથી. એવો ભગવાનની પાસે વિવેક અને વૈરાગ્ય. એટલે રામા અવતારની અંદર પણ કામદેવનો ભગવાને પરાજય કરી જ દીધેલો હતો. કામદેવનું માન તો ત્યારે પણ ભગવાને મર્દન કરેલું હતું. એટલે આ વખતે કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, તમે નરનારાયણ અવતારની અંદર મારો પરાજય કર્યો, કારણ કે તમે તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર હતા, એટલે મારો પરાજય કરવો એ સ્વાભાવિક છે. રામા અવતારની અંદર તમે તમારા હાથની અંદર ધનુષ અને બાણ ધારણ કરેલા હતા, એટલે કે વિવેક અને વૈરાગ્ય ધારણ કરેલો હતો, એટલે મને પરાજિત કરો એ સ્વાભાવિક છે. પરંતુ ખરેખર તમારો વિજય ત્યારે જ કહેવાશે કે જ્યારે તમે સ્ત્રીઓની વચ્ચે રહો. અને સ્ત્રીઓની વચ્ચે રહીને પણ અમારી 64 કલા જે છે એ 64 કલાનો ઉપયોગ કરીને પણ જો તમે ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહો તો જ તમે વાસ્તવની અંદર મારો પરાજય કરેલો ગણાશે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મંજૂર, દિવસ તું નક્કી કર. કામદેવે કહ્યું શરદ ઋતુ. સમય કયો? મધ્યરાત્રિનો સમય. એ સમયે મેદાનની અંદર આ વખતે તમારો અને મારો મુકાબલો થશે. રામા અવતારની અંદર તો ઘરની અંદર મારો ને તમારો મુકાબલો હતો. નરનારાયણ અવતારની અંદર પર્વતની ઉપર તમારો ને મારો મુકાબલો હતો, પરંતુ હવે તો મેદાની લડાઈ લડવી છે. માટે મેદાનની અંદર તમે આવો અને મારો પરાજય કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે તારી જેવી ઈચ્છા, તને વારંવાર હારવાની ઈચ્છા છે તો વધુ એક વખત તારો પરાજય કરી દઈએ. ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાનનું એક નામ વિજય છે, જેનો ક્યારેય પણ પરાજય થયો નથી, એટલે ભગવાનને વિજય કહેવામાં આવે છે. હા, એ ભક્તોની પાસે હારી જાય છે. પોતાના પ્રેમી ભક્ત છે, પોતાના અનન્ય ભક્ત છે, એની પાસે એ હારી જાય છે. પરંતુ આવા કામદેવ જેવા તુચ્છ વ્યક્તિઓ જે છે એની પાસે તો એ ક્યારેય હારતા જ નથી. અસુરો જે છે એની પાસે પણ ભગવાન ક્યારેય નથી હારતા, એટલે શાસ્ત્રોમાં એમને વિજય કહ્યા છે. તો કામદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે આ પ્રમાણે નક્કી કરીને પોતાના સ્થાન પર જાય છે. ધીરે ધીરે શરદ ઋતુનો સમય જે છે એ સમીપ આવે છે અને શરદ પૂર્ણિમાનો દિવસ હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે વૃંદાવનની અંદર જે બંસી તટ આવેલું છે, બંસી તટ નામનું એક સ્થાન આવેલું છે, ત્યાં કદમનું વૃક્ષ છે. એ કદમના વૃક્ષ પાસે ઊભા રહી મધ્યરાત્રિના 12 વાગે પોતાની વેણુ જે છે એ વેણુને સંભાળે છે. કામદેવ પણ ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયો હોય છે અને ભગવાન જે છે
એ પોતાની વેણું જે છે એ વેણુની અંદર સૂર પૂરે છે અને ગોપીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ભગવાન અપિતા રાત્રિ સરોદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. અર્થાત શરદ ઋતુ હતી, તેના કારણે મલ્લિકા અને ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાને ચીરહરણ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી. ભગવાને તેમને જોઈને દિવ્ય બનાવી. ગોપીઓ તો ઈચ્છતી જ હતી. હવે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમયી રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. સ્વયં અમના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમીજનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો. પોતે અમના છે, જેની અંદર મન નથી, અર્થાત કે માયિક મન નથી, દિવ્ય મન છે. તો એવા પરબ્રહ્મ પરમાત્માએ પણ ગોપીઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે યોગ માયાનો આશ્રય લઈ ક્રીડા કરવાનો આરંભ કર્યો. કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે બીજાઓની સ્ત્રી સાથે વિનોદ કરવો અને કામદેવ પર વિજય બતાવવો આ તો વિપરીત છે, એવી કોઈ શંકા કરે તો એનો ઉત્તર આપતા શ્રીધર સ્વામી જે છે એ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર બહુ સુંદર વાત લખે છે. શ્રીધર સ્વામી કહે છે કે યોગ માયા અમુપાશ્રિત ઇત્યાદિ વચન દ્વારા ભગવાનની અનાસક્તિ રૂપ સ્વતંત્રતા પ્રગટ થાય છે. અર્થાત કે ભગવાને પોતાનાથી ભિન્ન કોઈની સાથે પણ વિનોદ કર્યો જ નથી, પરંતુ પોતાની યોગ માયાનો આશ્રય લઈ પોતાના જ આત્માથી કામદેવના અહંકારને પૂર્ણ રૂપે નાશ કર્યો હતો. અર્થાત કે ભગવાન જે છે એ ઇતર કોઈ પણ સ્ત્રીની અપેક્ષા રાખતા નથી, પરંતુ પોતે જાતે જ એ કામદેવનો ગર્વ ઉતારવા માટે એ સ્ત્રીઓ રૂપે થઈ ગયા છે. કેવી રીતના કે પોતાની યોગ માયા જે છે એ યોગ માયાનો આશ્રય લઈને. ભક્તો, ભગવાન થકી આ યોગ માયા જે છે એ પૃથક નથી. યોગ માયા અને પરબ્રહ્મ પરમાત્મા બંને અપૃથક છે, એકબીજાની સાથે જોડાયેલા છે. જેમ શક્તિમાન અને શક્તિ એકબીજાથી જોડાયેલા હોય છે, તે જ પ્રમાણે ભગવાન જે છે એ પોતાની યોગ માયાથી અપૃથક છે. અને એ જ યોગ માયાનો આશ્રય લઈ ભગવાન જ અનંત ગોપીઓનું રૂપ ધારણ કરીને હવે આ રાસ ક્રીડા જે છે એ કરશે. આવું શ્રીધર સ્વામી જે છે એ પોતે કહી રહ્યા છે. અને બીજી વાત, હું અગાડી તમને કહી ચૂકેલો હતો કે જ્યારે બ્રહ્માજી પોતાની માયાએ કરીને વ્રજના ગોપ બાળકોનું તથા વાછરડાઓનું અપહરણ કરે છે, અને તે વખતે ભગવાન બ્રહ્માજીનો ગર્વ ભાંગવા માટે એ જ વાછરડા રૂપે અને ગોપ બાળક રૂપે પ્રગટ થાય છે. અને તેવા જ સમયની અંદર શાંડિલ્ય ઋષિને પણ ખબર પડી જાય છે કે અત્યારે દરેક ગોપ રૂપે ભગવાન જ બિરાજમાન છે. ત્યારે તેઓ દરેક ગોપોની પાસે આવે છે અને બધાને કહે છે કે અત્યારનો કાળ જે છે એ સર્વોત્તમ કાળ છે, માટે તમે બધા જે છે તમારી કન્યાના લગ્ન જે છે એ અત્યારે
કરી દેવું. અને તે વખતે દરેક ગોપોએ પોતાની કન્યાના લગ્ન બીજા ગોપના પુત્રની સાથે કરી દીધેલા, જે પુત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. એટલે ગોપીઓના લગ્ન જે છે કોની સાથે થયા? શ્રી કૃષ્ણ ભગવાનની સાથે થયા. એટલે ધર્મની રીતે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ગોપીઓના પતિ છે. એટલે ભગવાન જે છે એ શરદ ઋતુની રાત્રિએ કેવલ ને કેવલ પરાંગનાઓની સાથે રમણ નથી કરતા, પરંતુ પોતાની પત્નીઓની સાથે જ ભગવાન પોતે રમણ કરી રહ્યા છે. એટલે એની અંદર શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ વાત જે છે એ દેખાતી જ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્નીઓની સાથે જ રાસ ક્રીડા કરેલી હતી, બીજા કોઈની સાથે કરેલી નથી. આ વાત શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. માટે હવે સમયનો અભાવ હોવાથી આ કથા જે છે એ આપણે અહીં વિરામ આપીએ છીએ. હવે પછી ભાગવતના પ્રાણ સમાન આજે રાસ પંચાધ્યાય છે એના એક એક શ્લોક જે છે એ એક એક શ્લોકનું ગાન કરતા થકા આપણે આ ભગવાનની રાસ ક્રીડા જે છે તેનો આનંદ માણશું. ભક્તો, ભગવાનના આ રસિક ચરિત્રો છે અને રસિક ચરિત્રોને ગાવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પ્રથમના 72માં વચનામૃતની અંદર આપેલી છે. કારણ કે સુખદેવજી જેવા બ્રહ્મર્ષિ જે છે એ બ્રહ્મર્ષિઓએ પણ આ ચરિત્રો જે છે પ્રેમપૂર્વક ગાયા છે. અને સુખદેવજી મહારાજ જેવા જો બ્રહ્મનિષ્ઠ જો આ ચરિત્ર ગાતા હોય તો આપણે ગાવાની અંદર કોઈ પણ વાંધો નથી. ને ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના તમામ આશ્રિતોને ભગવાનના રસિક ચરિત્રો જે છે એ ગાવાની આજ્ઞા આપી છે. એટલે એ આજ્ઞાનું પાલન કરતા થકા આપણે પણ બધા હવે ભગવાન શ્રી કૃષ્ણની આ મધુર લીલા જે છે તેનું ગાન કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.